સાંજે દીવો કરતી વખતે કયા નિયમો રાખવાના? આ ભૂલો કરશે તો પૂર્ણ ફળ નહીં મળે. જય માતાજી. તમે પણ દરરોજ સાંજે ભગવાન સામે દીવો કરો છો, પણ તમને ખબર છે કે દીવો કરતી વખતે કેટલીક સામાન્ય ભૂલોના કારણે પૂજાનું કાંઈ ફળ મળતું નથી. ઘણા લોકો વર્ષોથી ભક્તિ કરે છે, છતાં જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ કેમ આવતી નથી? શાસ્ત્રોમાં સાંજે દીવો પ્રગટાવવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા વધે છે. તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું સાંજે દીવો કરતી વખતે રાખવાના મહત્વના નિયમો, અને અંતમાં હું એક એવો ખાસ નિયમ જણાવીશ જે બહુ ઓછા લોકોને જ ખબર હોય છે. તો હાલો શરૂ કરીએ વિડીયો. નિયમ નંબર 1, દીવો સૂર્યાસ્ત પછી તરત કરવો. સાંજ પડતા જ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ખૂબ મોડો દીવો કરવાનું ટાળો. નિયમ નંબર 2, દીવો કરતા પહેલા હાથ પગ ધોઈ લેવા. શુદ્ધતા ભક્તિનો પ્રથમ નિયમ છે. શક્ય હોય તો શુદ્ધ કપડાં પહેરીને દીવો કરવો. ત્રીજો નિયમ, ઘી અથવા તેલનો દીવો શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો સાત્વિકતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, અને જ્યારે તેલનો દીવો પણ પરંપરાગત રીતે શુભ માનવામાં આવે છે. નિયમ નંબર 4, દીવો બુઝાઈ જાય તો ગભરાશો નહીં. જો પવન કે અન્ય કારણથી દીવો બુઝાઈ જાય તો શાંતિથી ફરી પ્રગટાવી શકો છો. તેને અશુભ માનીને ડરવાની જરૂર નથી. નિયમ નંબર 5, દીવાની દિશા. ઘણા લોકો ભગવાન સમક્ષ દીવો એવી રીતે મૂકે છે કે જ્યોત પૂર્વથી ઉત્તર તરફ રહે. અલગ પરંપરાઓમાં અલગ રીતે હોઈ શકે છે. નિયમ નંબર 6, દીવો કર્યા પછી પ્રાર્થના કરો. માત્ર દીવો પ્રગટાવીને ઊભો ન થઈ જશે. થોડા ક્ષણ ભગવાનનું ધ્યાન કરો અને પરિવારના સુખ, શાંતિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો. નિયમ નંબર 7, ઘરમાં ઝઘડા કે કડવા શબ્દો ટાળો. દીવો કર્યા પછી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરો. ભક્તિ સાથે સારા વર્તનનું પણ મહત્વ છે. નિયમ નંબર 8, દીવો સલામત જગ્યાએ રાખો. દીવો એવી જગ્યાએ રાખો જ્યાંથી આગ લાગવાનો કોઈ ભય ન રહે. બાળકોની પહોંચથી દૂર રાખો. હવે વાત કરીએ તે ખાસ નિયમની. ઘણા લોકો દીવો તો કરે છે પણ ભગવાનનો આભાર માનવાનું ભૂલી જાય છે. ભક્તિમાં માત્ર માનવું નહીં, પણ મળેલા આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પણ ખૂબ મહત્વની છે. યાદ રાખો, ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે શ્રદ્ધા, સારો આચરણ અને નિષ્ઠાપૂર્વકની ભક્તિ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, અને આવી ભક્તિમય માહિતી માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી બધા મિત્રોને.